પ્રેક્ટિસ ઇગ્નોરિંગ યોર નેગેટિવ થોટ્સ, એટલે કે નેગેટિવ વિચારોને ઇગ્નોર કરવાનો પ્રયત્ન કરો. સાયન્સ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિને દિવસના 50 થી 70,000 વિચારો આવતા હોય છે. સાયન્સ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિને એક દિવસના 50 થી 70,000 વિચારો આવતા હોય છે. એટલે બ્રેનની અંદર કોઈ પણ વ્યક્તિના બ્રેનની અંદર 50 થી 70,000 વિચારો દિવસના આવતા હોય. આ વિચારોમાંથી 10 થી 20% વિચારો કે ઘણા બધા વિચારો પોઝિટિવ હોય, એ પણ સ્વીકારવું પડશે, પણ મેજોરિટી 70 કે 50 કે 60% વિચારો તો નેગેટિવ. હવે એ વ્યક્તિ કેટલો પોઝિટિવ છે એના ઉપર ડિપેન્ડ છે, પણ ઓન એન એવરેજ હરેક વ્યક્તિના જીવનમાં 60 થી 70% વિચારો નેગેટિવ વિચારો હોય. જે 70%, જે 70,000 વિચારો આપણે એક દિવસમાં કરીએ છીએ એમાંથી પણ 70%, એટલે 49,000 વિચારો તો આપણા દિવસના ખરાબ હોય છે, નેગેટિવ હોય. બાકીના વિચારો જે છે 30% એ પોઝિટિવ હોય છે. ઓન એન એવરેજ વાત કરું તો 50,000 વિચારો આપણા દિવસમાં આપણા બ્રેનની અંદર જે આવે છે એ નેગેટિવ હોય છે, જે ખરાબ હોય છે, જે જરૂરી નથી. અને જો તમે આ શીખી જાઓ, તમારા માઇન્ડને કંટ્રોલ કરતા શીખી જાઓ, તમારા વિચારોને બદલતા શીખી જાઓ, થોડું ટફ છે, મુશ્કેલ છે, અશક્ય નથી. તો તમે થોડી પ્રેક્ટિસ કરો, મેડિટેશન, પ્રાણાયામ, તો આના ઉપર પણ કંટ્રોલ લાવી શકો. જે મેં કર્યો છે આ હું અનુભવથી કહું. મારા જીવનમાં પણ આવું જ બનતું હતું અને દરેકના જીવનમાં બને છે કે વિચારો આવતા જ હોય છે, ઘણા ખરા નેગેટિવ હોય. હવે નેગેટિવ વિચારો કયા છે એની હું ચર્ચા નહીં કરીશ અહીંયા, પણ જે વિચારો તમને તમારા જીવનને કોઈ લેવલે અપ નથી કરતા એ વિચારોને તમે નેગેટિવ કહી શકો. તો ઘણા બધા નેગેટિવ વિચારો મને પણ આવતા હતા અને મેં પછી એના પર કંટ્રોલ કર્યું. કંટ્રોલ એટલે મેં મેડિટેશન ને પ્રાણાયામ કર્યું, એને કંટ્રોલ કર્યા છે ને હવે હું એને ઇગ્નોર કરી શકું. એટલે તમે પણ જો મેડિટેશન કે પ્રાણાયામ કર્યું, જો તમે તમારા માઇન્ડને કંટ્રોલ કરી શકો, આ વિચારોને બંધ કરી શકો, જે નેગેટિવ વિચારો આવે છે એને ઇગ્નોર કરી શકો, એની જગ્યાએ કોઈ સારા પોઝિટિવ વિચારો લાવી શકો, તો તમારા જીવનમાંથી સ્ટ્રેસ ઘણો ખરો ઓછો થઈ જશે. આગળના જેટલા પણ મેં મુદ્દાઓ કયા એ બધાઓ છેવટે તો બ્રેન સાથે કનેક્ટેડ છે, બ્રેન સાથે રિલેટેડ છે. એટલે કે જો તમે તમારા વિચારોને કંટ્રોલ કરી શકો, તમે નેગેટિવ વિચારોને ઇગ્નોર કરતા શીખી જાઓ, અવોઇડ કરતા શીખી જાઓ, એની જગ્યાએ પોઝિટિવ વિચારોને ઇમ્પ્લિમેન્ટ કરતા શીખી જાઓ, તો આગળ જે બધા જ મુદ્દા કયા એ બધા મુદ્દાઓ તમે એપ્લાય કરી શકો. જે છેલ્લો મુદ્દો છે, પ્રેક્ટિસ ઇગ્નોરિંગ ધ નેગેટિવ થોટ. જો આ તમે ખરેખર કરી શકો તો આગળના બધા જ મુદ્દાઓ જે મેં કહ્યા એ બધા મુદ્દાઓ તમે એપ્લાય કરી શકો, આગળના બધા પોઈન્ટમાં તમે સફળ થશો અને તમારા જીવનમાં જે સુખ અને શાંતિનો તમને અહેસાસ થશે એ કોઈ પણ શબ્દ વડે વર્ણવી શકાય એવું નથી. એટલી સુખ અને શાંતિ તમને મળશે કે તમે વિચારી પણ નહીં. એટલે ખરેખર જો સુખમય શાંતિમય જીવન જીવવું છે, એકદમ મોજથી જીવવું છે, તો છેલ્લો મુદ્દો જે છે તમારા નેગેટિવ વિચારોને, નકારાત્મક વિચારોને અવોઇડ કરતા શીખી જાઓ, ઇગ્નોર કરતા શીખી જાઓ, એની જગ્યાએ પોઝિટિવ ઇમ્પ્લિમેન્ટ કરતા શીખી જાઓ. જો તમે નેગેટિવ વિચારોને અવોઇડ કરતા શીખી ગયા, ઇગ્નોર કરતા શીખી ગયા, તો ઓટોમેટિક તમારા જીવનમાં પોઝિટિવ વિચારો વધી જશે. જો તમે નેગેટિવ વિચારોને અવોઇડ કરતા શીખી જશો, ઇગ્નોર કરતા શીખી જશો, તો એવરેજ તમારા વિચારો પોઝિટિવ બની જશે. એટલે જો પોઝિટિવ બનશે તો ઓટોમેટિક બીજા નેગેટિવ વિચારો આવતા બંધ થશે. અને જો તમે આ વસ્તુ કરતા શીખી જશો, આ વસ્તુ એટલે કે નેગેટિવ વિચારોને ઇગ્નોર કરતા શીખી ગયા, તો બાકીના બધા જ પેરામીટરમાં તમે 100% સંપૂર્ણપણે સફળ થવાના અને તમે સુખમય શાંતિમય જીવન જીવી શકશો.